તો મિત્રો, જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે હાલ મહારાષ્ટ્રના નાગપુર પાસે સ્થિત છે. આગામી 12 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ 31 તારીખ અને 1 તારીખ આસપાસ ગુજરાતના વિસ્તારો ઉપર આવી જશે. 700 HPA ઊંચાઈનો ચાર્ટ અત્યારે પવનનો તમે જોઈ રહ્યા છો. 700 HPA ઊંચાઈ ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં પૂર્વ ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આવી જશે. મુખ્ય સિસ્ટમ છે તે હાલ મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ રહે, પરંતુ તેનો 700 HPAનો ટ્રફ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ત્યાંથી અરબ સાગર સુધી લંબાઈ શકે છે. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સિસ્ટમના સ્ટ્રોંગ વાદળો અત્યારે મધ્ય ભારત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યા છે અને વાદળોનું જે સિસ્ટમનું આઉટર બેન્ડ છે તે અત્યારે ગુજરાત સુધી પહોંચી રહ્યું છે અને આજે સાંજે રાત્રે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ જાય તેવી સંભાવના છે. ત્યારબાદ આ વરસાદ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના બાકીના વિસ્તારો તરફ પણ આગળ વધતો જશે. વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો અગાઉ કહ્યું તે મુજબ જ આજે સાંજે રાતથી પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ શકે અને ત્યારબાદ વરસાદના વિસ્તારો વધતા જાય. 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખ સુધી આ સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં ચાલુ રહેશે. હાલ જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે તે મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સિસ્ટમના વરસાદનો લાભ મળી શકે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તેમાં જે લાલ ટપકાવાળા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની શક્યતા કેટલાક વિસ્તારોમાં ગણી શકાય. તમામ વિસ્તારોમાં એક સરખો વરસાદ ન પડે, પરંતુ જે વિસ્તારો દર્શાવ્યા છે તેમાં ભારે વરસાદની શક્યતા છે. 3 ઇંચથી લઈ અને 8 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પડી શકે છે. જે ભારે વરસાદવાળા વિસ્તારો છે તેમાં, જે બ્લેક સર્કલવાળા વિસ્તારો છે તેમાં આ સિસ્ટમનો વરસાદની સૌથી વધુ શક્યતા રહેશે. પરંતુ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવે ત્યારે તેનો 700 HPAનો ટ્રફ કઈ બાજુ જાય છે, તેમાં કેટલા USC બને છે, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન, તે અત્યારથી કહી ન શકાય. તેને લઈને વરસાદના અને ભારે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ હાલ ઘણા વિસ્તારોને લાભ મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતા પૂર્વ કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા આસપાસના અમુક વિસ્તારો, તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથના કાંઠા વિસ્તારો, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ પડી શકે. આ વિસ્તારો જે ઓછા વરસાદવાળા વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તેમાં હાલ આ સિસ્ટમનો સારો એવો લાભ મળવાની આશા ઊભી થઈ છે. આગળ સિસ્ટમનો ટ્રેક કઈ રીતે રહે છે, તેનો ટ્રફ કઈ રીતે આગળ વધે છે તે મુજબની અપડેટો આપવામાં આવશે. વિડીયો અપડેટ દરેક વખતે શક્ય નથી હોતી, તો યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ પોસ્ટ રૂપે અપડેટ આપવામાં આવે છે. યુટ્યુબના મિત્રોને વિનંતી કે તેઓ ફેસબુકના આપણા પેજ હવામાનની નવા જૂની સાથે જોડાઈ જાય. આગળ પણ આ રીતની અપડેટ આવશે તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.